રૂપ માનવામાં આવે છે ફરી એકવાર સુરતમાં સાર્થક સાબિત થયું છે। આ ઘટના સુરતના અમરોલીની કે જ્યાં એક બાળકને ધનુરનો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમ્મીદ છોડી દીધી અને આ દરમિયાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલના ડોક્ટરોએ અથાગ મહેનત કરી અને મોતના મુખમાં ધકેલાયેલા બાળકને એક નવી જિંદગી આપી છે। लॉक जो एटले के मोढू एकदम पेक थई जवुं खुली न शके स्पाझमना कारणे ए कम्प्लेन साथे अमारी पासे इमरजन्सी डिपार्टमेंट में आवेलो। ए समये धनुरनुं निदान करी अने अमे बाळकने दाखल करेलुं। आ बाळकने 7 दिवस अगाऊ कोई हाथमां इंजरी थई हती जेमां कोई रसीकरण न थवाने कारणे धनुरनो रोग थयेलो हतो। आ बाळकने अमे आईसीयूनी अंदर ऑलमोस्ट 50 दिवसनी सघन सारवारना अंते અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ। ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે 27થી 28 દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ, જ્યાં ગળામાં હોલ કરીને ટ્રેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું। એ ત્યારબાદ ઓક્સિજન પર અને 42 દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા 50 દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ। અમરોલી વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતા પરિવારના 13 વર્ષના કિશોરને પગના ભાગે લોખંડનો સળિયો વાગ્યો અને અચાનક કિશોરનું આખું શરીર જકડાઈ ગયું, જેથી તાત્કાલિક તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, જ્યાં હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં કિશોરની 50 દિવસની લાંબી સારવાર બાદ બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોની અથાગ મહેનતને આભાર માન્યો હતો।